ગાંધીનગરમાં ગૌતમ ગ્લોરિયસ ફ્લેટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ સ્કીમમાં 98 ફ્લેટ્સ અને 30 દુકાનો બનાવવામાં આવશે। ફ્લેટ્સમાં ઉત્તમ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે। આ પ્રસંગે કોબા જિનાલયમાંથી શોભાયાત્રા નીકળી છે। ગાંધીનગર નજીક કોબા પાસે આવેલા કે રાહેજા રોડ પર ગૌતમ ગ્લોરિયસ ફ્લેટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રિવરફ્રન્ટ અને ગાંધીનગર મેટ્રો સ્ટેશનની નજીક નિર્માણ પામનાર આ સ્કીમમાં 98 ફ્લેટ્સ અને 30 દુકાનો બનાવવામાં આવશે। અને જરૂરિયાતોની સાથે આ ફ્લેટ્સમાં ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન અને વિકાસ માટેના સહયોગના વખાણ કરતા દિલીપ ડોબરિયાએ કહ્યું કે તેના કારણે ગાંધીનગર અદ્ભુત વિકાસ કરીને રાષ્ટ્રીય ફલક ઉપર છવાઈ ગયું છે। આ પ્રસંગે કોબા જિનાલયમાંથી શોભાયાત્રા નીકળીને રાષ્ટ્રીય સંત જીનાચાર્ય પરમ પૂજ્ય પદ્મસાગર સુરેશ્વરજી અને આચાર્ય ભગવંત પ્રશાંત સાગર સુરજી સહિત જૈન મુનિઓએ પધરામણી કરી હતી। શ્રી ગૌતમ ગ્લોરિયસ કહીને 3 BHK નો એફોર્ડેબલ પ્રોજેક્ટ આવે છે કે રાહેજા રોડ ઉપર ગિફ્ટ સિટીની નજીક ગાંધીનગર મેઇન રોડ ઉપર 80 મીટરના 3 રોડ ઉપર છે અને ખૂબ સારો પ્રોજેક્ટ છે। 98 યુનિટ છે અને 27 શોપ છે અને ખૂબ સારું ગાંધીનગરનું જે અત્યારે ગ્રીન સિટી જઈ રહ્યું છે, ગ્રીનરી છે, એના હિસાબથી બહુ સારો એવો પીસફુલ પ્રોજેક્ટ છે અને એકદમ સાયલેન્ટ ઝોનમાં છે। રિવરફ્રન્ટ આવે છે, મેટ્રો નજીક છે અને ખૂબ સારું કનેક્ટ। રાષ્ટ્રીય સંત આચાર્ય પદ્મસાગર સુરેશ્વરી મહારાજ સાહેબના ચાતુર્માસ પૂર્ણ થયા અને પરિવર્તન પછીનો આજે પ્રથમ વિહાર અમારા પ્રાંગણમાં કરી રહ્યા છીએ। તો અમે ખૂબ જ સમગ્ર ગૌતમ ગ્લોરિયસ પરિવાર એમનું ખૂબ આભાર માને છે અને એમનું સ્વાગત કરે છે અને આ ધરા ઉપર જે કોઈ પણ ફ્લેટ બુક કરાવશે એ ધન્ય થઈ જશે કે પરમ પૂજ્ય પદ્મસાગર સુરેશ્વરી મહારાજ સાહેબનો જે ચાતુર્માસ પૂર્ણ કરીને પ્રથમ વિહાર આ અમારા પ્રાંગણમાં કરી રહ્યા છીએ અને અમે આનો લાભ લઈ રહ્યા છીએ। ત્યારે ગૌતમ ગ્લોરિયસ 3 BHK ફ્લેટ તેમજ શોપ કોમર્શિયલ પણ મૂકી રહ્યા છીએ। તો આનો લાભ લેવા સમગ્ર જનતાને અપીલ